લાસ્ટ એપિસોડમાં આપણે ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું તે જોયું હતું. જ્યારે આ એપિસોડમાં આપણે વાત કરીશું કે જેમનું નામ આ મતદાર યાદીમાં નથી તેઓએ શું કરવું. હાય, હું છું કૃપા. તો જેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તેઓએ ફોર્મ નંબર 6 અને ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે, જે તમને તમારા વિસ્તારના BLO, મામલતદાર કચેરી અને ઓનલાઈન પણ મળી જશે. હવે ફોર્મ નંબર 6 માં તમારે નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખ, હાલનું રહેણાંકનું સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ સાથેની વિગતો આપવાની રહેશે. અને આ ફોર્મ BLO ને જમા કરાવવાનું રહેશે, અથવા તો તમે ઓનલાઈન પ્રોસેસ પણ કરી શકો છો. તમારું કપાઈ ગયેલું નામ યાદીમાં ફરી લાવવા માટે તમારે જન્મ તારીખ, જન્મ સ્થળ, રહેઠાણનો પુરાવો આપવાના રહેશે. અને ડિક્લેરેશન ફોર્મમાં 2002ની યાદીની વિગતો અથવા તો નાગરિકતા સંબંધિત પુરાવાઓ રજૂ કરવાના રહેશે. હવે વાત કરીશું એવા લોકોની કે જેમનું નામ આ યાદીમાં છે તો ખરા, પરંતુ તેના નામમાં અથવા સરનામામાં કોઈ ભૂલ છે. તો તેઓએ ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે, જે પણ તમને તમારા વિસ્તારના BLO તેમજ ઓનલાઈન મળી જશે. આ ફોર્મ નંબર 8માં મતદારે એપિક નંબર અને ખોટી વિગતો તેમજ સાચી વિગતો ભરવાની રહેશે. તેના પુરાવા રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આમ 19/12/2025 થી 10/2/2026 દરમિયાન હક દાવાઓનો નિકાલ કરવામાં આવશે અને 17 ફેબ્રુઆરી 2026ના આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તો જે લોકોનું નામ આ મતદાર યાદીમાં નથી તેઓ પણ આ રીતે ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8ની પ્રોસેસ કરી શકે છે. વધુ માહિતી માટે તમે તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરી શકો છો, તેમજ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પરથી તમે આ માહિતી મેળવી શકો છો. આવી જ યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. આ વિડીયો તમારી આસપાસ તમામને અત્યારે જ ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.